ધ સિક્રેટ બુક બાય રોન્ડા બર્ન. પ્રકરણ 2. રહસ્યની સરળ સમજ. માઇકલ બર્નાર્ડ બેકવેથ કહે છે કે આપણે જે બ્રહ્માંડમાં વસીએ છીએ તેના અમુક અફર નિયમો છે, જેમ કે ગુરુત્વાકર્ષણનો નિયમ. તમે સારા માણસ હો કે ખરાબ, જો તમે મકાન ઉપરથી નીચે પડો તો જરૂર તમે જમીન પર પછડાવાના. આકર્ષણનો નિયમ એ કુદરતનો નિયમ છે. ગુરુત્વાકર્ષણના નિયમ જેવો જ તટસ્થ અને વ્યાપક છે. એ ચોકસાઈભર્યો અને અફર છે. ડૉક્ટર જો વેટાલ કહે છે કે તમારી જિંદગીમાં આસપાસમાં અત્યારે જે કંઈ છે, તમને જેના વિશે ફરિયાદ છે એવી ચીજો પણ આમાં સમાઈ જાય છે. તેને તમે નોતરી છે. હવે મને ખબર છે કે તમને આવી કોઈ વાત સાંભળવી ગમશે નહીં. તમે તરત કહેવાના, મેં કંઈ અકસ્માત નહોતો નોતર્યો. નાકે દમ લાવી દીધો હોય એવા ગ્રાહકની મેં ઈચ્છા રાખી નહોતી. મને કંઈ દેવું કરવાનો શોખ નહોતો. પણ અહીં હું તમને મોઢામોઢ કહેવા માગું છું કે હા, તમે જ બધાને નોતર્યા છે. સ્વીકારવાનું અઘરું થઈ પડે એવી આ વાત છે, પણ એકવાર તમે સ્વીકારી લો પછી જરૂર તમારી જિંદગી બદલાઈ જશે. ઘણીવાર લોકો જ્યારે રહસ્યના આ અંશ વિશે સાંભળે છે ત્યારે તેઓ ઇતિહાસના એવા બનાવને યાદ કરે છે જેમાં સંખ્યાબંધ લોકો મૃત્યુ પામ્યા હોય. એ લોકોના ગળે વાત ઉતરતી નથી કે આટલા બધા લોકોએ આવી ઘટનાને આકર્ષી હોય. આકર્ષણના નિયમ પ્રમાણે તેઓ ઘટનાની એક જ ફ્રિકવન્સી પર હોવા જોઈએ. એનો અર્થ એવો નથી જ કે એ લોકોને આ ચોક્કસ બનાવની ખબર હતી, પણ તેમના વિચારોની ફ્રિકવન્સી અને એ બનાવની ફ્રિકવન્સી બંને મળતા આવે છે. લોકો જો એમ માનતા હોય કે તેઓ ખોટા ટાઈમે, ખોટી જગ્યાએ અને બહારના સંજોગો ઉપર તેમનો કાબૂ નથી, તો ભય, વિરહ, વિયોગ, લાચારી વગેરેના સતત ચાલતા વિચારો એ તેમને ખોટા ટાઈમે, ખોટી જગ્યાએ લઈ જાય છે. આ સમયે તમારી પાસે પસંદગી છે. તમે એવું માનો છો કે કોઈ પણ સમયે બુંધિયાળ નસીબને લીધે તમારા જીવનમાં ખરાબ વસ્તુઓ બને છે. તમે એવું માનો છો કે ખોટા ટાઈમે તમે ખોટી જગ્યાએ હોઈ શકો. સંજોગો ઉપર તમારો કાબૂ નથી એવું તમને લાગે છે. અથવા તમે એવું માનવા અને જાણવા તૈયાર છો કે તમારા જીવનના અનુભવો તમારા હાથમાં છે અને બધું સારું જ બનવાનું છે, કારણ તમે એ પ્રમાણે વિચારો છો. પસંદગી તમારા હાથમાં છે અને તમે જે કંઈ પણ પસંદ કરો છો તે તમારા જીવનનો અનુભવ બનશે. સતત વિચારો દ્વારા તમે જેને બોલાવી ન હોય એવી એક પણ બાબત તમારા અનુભવમાં નથી હોતી. બોબ ડોયલ કહે છે, આપણામાંથી મોટાભાગના લોકો અજાણપણે જ વસ્તુઓને આકર્ષે છે. આપણે એવું માનીએ છીએ કે તેના ઉપર આપણો કાબૂ નથી. આપણા વિચારોનો તથા લાગણીઓનો પ્રવાહ આપણી જાણ બહાર આપણને રસ્તો બતાવે છે. આમ આ રીતે દરેક ચીજ આપણી તરફ આકર્ષાય છે. કોઈ હાથે કરીને ક્યારેય વણગમતી ચીજને આકર્ષતું નથી. રહસ્યનું જ્ઞાન જાણ્યા પછી સહેલાઈથી તમને સમજાશે કે અન્યોના જીવનમાં અણગમતી ઘટનાઓ કેમ બનતી હશે. આપણે આપણા વિચારોની મહાન સર્જનાત્મક શક્તિ વિશે જાણતા નહોતા, એટલા માટે આવું બને છે. ડૉક્ટર જો વેટાલ કહે છે, આ તમે જો પહેલી વાર જ સાંભળતા હો તો તમને થશે, મારે મારા વિચારો પર કાબૂ મેળવવાનો છે. એ તો ખરેખર મુશ્કેલ કામ છે. પહેલી નજરે તો આમ લાગશે, પણ પછી ખરેખરી મજા છે. મજા એ વાતની છે કે રહસ્યના કેટલાક શોર્ટકટ પણ છે. તમને જે વધારે કામનો લાગે તે શોર્ટકટ તમારે પસંદ કરવાનો છે. આગળ વાંચો એટલે તમને તેની રીત સમજાશે. માર્સી શિમોવ કે જેઓ લેખક, આંતરરાષ્ટ્રીય વક્તા અને ટ્રાન્સફોર્મેશનલ લીડર છે, તેઓ કહે છે, આપણા દરેક વિચારને કાબૂમાં રાખવાનું અશક્ય છે. સંશોધકો કહે છે કે દરરોજ આપણને 60,000 વિચારો આવે છે. જરા વિચારો, આ 60,000 વિચારોને કાબૂમાં રાખવા જાઓ તો તમે કેટલા થાકી જાઓ. સદભાગ્યે એને માટે સરળ રસ્તો છે, અને તે છે આપણી લાગણીઓ. આપણી લાગણીઓ આપણે શું વિચારી રહ્યા છીએ તે બતાવે છે. લાગણીઓનું ઘણું મહત્ત્વ છે. તમારી લાગણી તમારી જિંદગી બનાવવામાં તમને મદદ કરી શકે છે. તમારા વિચારો એ દરેક ઘટનાનું મૂળ કારણ છે, અને જે પણ તમે જુઓ છો અને અનુભવો છો તેની અસર છે. તેમાં તમારી લાગણીઓનો પણ સમાવેશ થાય છે. ખરેખર તો મૂળ કારણ તમારા વિચારો છે. બોબ ડોયલ કહે છે,
લાગણીઓ આપણને મળેલી અમૂલ્ય ભેટ છે. આપણે શું વિચારીએ છીએ તે લાગણીઓ કહી દે છે. તમારી લાગણીઓ તમે શું વિચારી રહ્યા છો તે તરત કહી દેશે. એ વિચારી જુઓ, તમે એકદમ લાગણીશીલ બની ગયા હો, ખાસ કરીને કોઈ ખરાબ સમાચાર સાંભળવા મળ્યા હોય ત્યારે. તમારી એ લાગણીની અસર તમારા પેટમાં કે અન્યત્ર તરત જોવા મળે. તેથી તારણ રૂપે એમ કહી શકાય કે તમારી લાગણીઓ તમારી વિચાર પ્રક્રિયાનો ફટાફટ સંકેત આપે છે. તમારે તમારી લાગણીઓ વિશે સજાગ રહેવું જોઈએ. લાગણીએ આપેલા સંકેતોને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આવી રીતે તમે શું વિચારો છો તે તરત ઝડપથી જાણી શકશો. લિસા નિકોલ્સ કહે છે, તમારી પાસે 2 પ્રકારની લાગણીઓ છે, સારી અને ખરાબ, અને એ 2 વચ્ચેનો ભેદ તમે પારખી શકો છો. એકથી તમને સારું લાગે છે અને બીજાથી તમને દુઃખ થાય છે. હતાશા, આક્રોશ, વિરોધ, ગુનેગાર હોવાની લાગણી, આ બધી લાગણીઓ તમને નબળા પાડે છે. આ ખરાબ લાગણીઓ છે. તમને કોઈ કહેવાનું નથી તમને સારું લાગે છે કે ખરાબ, તમે પોતે જ જાણી શકો છો. અમુક ચોક્કસ ક્ષણે તમને કેવું લાગે છે તે એ વિશે તમે સ્પષ્ટ ન હો તો તમે તમારી જાતને પૂછો, તમને કેવું લાગે છે? પળવાર થોભીને દિવસ દરમિયાન વારંવાર પૂછતા રહો. આમ કરશો તો તમે તમારી લાગણીઓ વિશે સજાગ બનતા જશો. એક ખૂબ મહત્ત્વની વાત તમારે જાણવાની જરૂર છે. ખરાબ લાગણી અનુભવતી વખતે મનમાં સારા વિચાર આવે એ શક્ય નથી. એમાં તો નિયમનો ભંગ થાય, કારણ તમારા વિચારો તમારી લાગણીનું કારણ છે. તમને ખરાબ લાગણી થાય છે કારણ તમે એવા વિચાર કરો છો જેનાથી તમને ખરાબ લાગે છે. તમારા વિચારો તમારી ફ્રીક્વન્સી નક્કી કરે છે અને તમારી લાગણીઓ તમને તરત જણાવે છે તમે કઈ ફ્રીક્વન્સી પર છો તે. જ્યારે તમે ખરાબ લાગણી અનુભવો છો ત્યારે તમે એ ફ્રીક્વન્સી પર છો. જ્યારે તમે વધુ ખરાબ વસ્તુઓને આકર્ષો છો ત્યારે આકર્ષણનો નિયમ તમને ખરાબ વસ્તુઓના વધારે દ્રશ્યો મોકલીને તમને વધુ ખરાબ લાગણીઓનો અનુભવ કરાવે છે. જ્યારે તમને ખરાબ અનુભવ થાય છે અને છતાં તમે તમારા વિચારોમાં પરિવર્તન લાવીને સારું અનુભવવાનો પ્રયત્ન કરતા નથી, ત્યારે ખરેખર તો તમે એમ કહો છો, મારા જીવનમાં હજુ વધારે દુઃખદ પરિસ્થિતિ લાવું. લિસા નિકોલ્સ કહે છે, એની બીજી બાજુ એ કે તમારી પાસે સારી લાગણીઓ અને વિચારો છે. તમને એની ખબર છે કે એ આવે છે ત્યારે મને સારું લાગે છે. રોમાંચ, આનંદ, આભાર, પ્રેમ. કલ્પના કરો કે દરરોજ આપણને આ પ્રકારનું અનુભવાય. જ્યારે તમે સારી લાગણીઓનો મહિમા કરો છો ત્યારે તમે વધુ સારી લાગણીઓને તમારા તરફ આકર્ષો છો. આનાથી તમને સારું લાગશે. બોબ ડોયલ કહે છે, આ ખરેખર સરળ બાબત છે. અત્યારે હું કઈ બાબતને આકર્ષું છું? હવે કહું, તમને કેવું લાગે છે? મને સારું લાગે છે. બસ, તો પછી આવું જ અનુભવતા રહો. તમને સારું લાગતું હોય અને એ જ વખતે તમારા મનમાં નકારાત્મક વિચારો આવતા હોય એ અશક્ય છે. તમને સારું લાગે છે કારણ તમારા મનમાં સારા વિચારો આવે છે. એટલો ખ્યાલ રાખો કે તમારે જે કંઈ મેળવવું હોય તે મળી શકે છે. એની કોઈ સીમા નથી, પણ એની એક શરત છે, તમારે સારું અનુભવવું પડશે. જરા વિચારો, ખરેખર તો તમે આવું જ ઈચ્છો છો ને? સાચે જ, આ તો આદર્શ નિયમ છે. માર્સી શિમોફ કહે છે, તમારામાં સારા ભાવ જાગતા હોય ત્યારે તમે તમારી ઈચ્છા પ્રમાણેના ભવિષ્યનું નિર્માણ કરી રહ્યા છો. જો તમને ખરાબ લાગતું હોય તો તમે તમારી ઈચ્છાની વિરુદ્ધના ભવિષ્યનું નિર્માણ કરો છો. તમે દિવસની શરૂઆત કરો તે સાથે જ દરેક ક્ષણે આકર્ષણનો નિયમ કામ કરવા લાગે છે. આપણે જે વિચારીએ છીએ અને અનુભવી રહ્યા છીએ તેનાથી આપણા ભવિષ્યનું નિર્માણ થાય છે. તમે ચિંતામાં અને ભયમાં રહો ત્યારે દિવસ દરમિયાન તમે એવી જ બાબતોને તમારા જીવનમાં ખેંચી લાવો છો. તમને સારું લાગતું હોય ત્યારે તમે સારું વિચારો છો. આમ તમે સાચે માર્ગે છો અને શક્તિશાળી ફ્રીક્વન્સી મારફતે સારા વિચારો પ્રસારિત કરો છો. એના લીધે તમારા જીવનમાં સારી ઘટનાઓ બનશે અને તમને સારું લાગશે. જે ક્ષણોમાં સારું લાગતું હોય તેને ઝડપી લો.
એનો પૂરેપૂરો કસ કાઢો. એક વસ્તુનો ખ્યાલ રાખો કે તમને જ્યારે સારું લાગતું હોય ત્યારે વધુ સારી વસ્તુઓને તમે આકર્ષો છો. એક ડગલું આગળ વધીએ. તમારી લાગણીઓના માધ્યમથી બ્રહ્માંડ તમને એવો સંદેશો આપતું હોય છે કે તમે શું વિચારો છો. કદાચ એવું પણ બનતું હોય. જેક કેનફિલ્ડ કહે છે, આપણી લાગણીઓ આપણને એ જાણવામાં મદદરૂપ બને છે કે આપણે સાચે રસ્તે છીએ કે ખોટે રસ્તે, આપણી દિશા સાચી છે કે ખોટી. ખ્યાલ રાખો કે તમારા વિચારો એ દરેક વસ્તુનું મૂળ છે. તેથી તમારા મનમાં કોઈ વિચારો લાંબો વખત ચાલે તો તે તરત જ બ્રહ્માંડમાં વહેતા થાય છે. આ વિચારો ચુંબકીય રીતે યોગ્ય ફ્રીક્વન્સી પર પ્રસારિત થાય છે અને ગણતરીની ક્ષણોમાં એ ફ્રીક્વન્સીનું પરિણામ તમને તમારી લાગણીઓ દ્વારા મળે છે. બીજી રીતે કહીએ તો તમારી લાગણીઓ એ બ્રહ્માંડમાંથી મળેલો સંદેશો છે જે કહે છે કે તમે કઈ ફ્રીક્વન્સી પર છો. ટૂંકમાં તમારી લાગણીઓમાં તમારી ફ્રીક્વન્સીનું પ્રતિબિંબ જોવા મળે છે. જ્યારે તમે સારું અનુભવતા હો છો ત્યારે બ્રહ્માંડમાંથી મળતો સંદેશો જાણે કે કહેતો હોય, તમે સારા વિચારોમાં ખોવાયેલા છો. પણ જો તમને ખરાબ લાગણીઓનો અનુભવ થતો હોય તો બ્રહ્માંડમાંથી મળેલો સંદેશો કહેશે, તમારા મનમાં ખોટા વિચારો ચાલે છે. તેથી તમને ખરાબ લાગણીઓ અનુભવાય તો માનવાનું કે બ્રહ્માંડ તરફથી તમને કહેવામાં આવે છે, ચેતવણી, વિચાર બદલો, નકારાત્મક ફ્રીક્વન્સી નોંધાય છે. ફ્રીક્વન્સી બદલો, પ્રગટ થવાની ગણતરી શરૂ. ચેતવણી. હવે પછી જ્યારે તમારામાં ખોટી લાગણીઓ જાગે અથવા નકારાત્મક ભાવ જાગે તો બ્રહ્માંડ તરફથી મળતા સંકેતને સમજો. એ ક્ષણોમાં તમે સારી વસ્તુઓને આવતી રોકો છો, કારણ તમે નકારાત્મક ફ્રીક્વન્સી પર હો છો. તમારા વિચારોમાં પરિવર્તન લાવો. કોઈ સારી બાબતનો વિચાર કરો અને જ્યારે તમને સારી લાગણી અનુભવવા મળે તો જાણવાનું કે તમે તમારી જાતને નવી ફ્રીક્વન્સી પર સેટ કરી છે, જેની બ્રહ્માંડ તરફથી નોંધ લેવાય છે. બોબ ડોયલ કહે છે, તમે જેવું અનુભવો છો તે પ્રમાણે તમને મળે છે. તમે શું વિચારો છો તે પ્રમાણે નહીં. તેથી લોકો એવું માનવા પ્રેરાય છે કે અમુક ઘટના બને છે, પછી ઘટનાક્રમ ચાલુ થઈ જાય છે. સવારે પથારીમાંથી ઉઠતી વખતે પગના અંગૂઠાને ઈજા પહોંચે તો એવું માનવાનું મન થાય કે આખો દિવસ એવો જ જશે. તેમને એ વાતનો ખ્યાલ નથી હોતો કે વસ્તુ તરફનો થોડો અમસ્તો અભિગમ બદલવાથી દિવસ તો શું, જિંદગી પણ બદલી શકે છે. તમારા દિવસની શુભ શરૂઆત થાય અને તમે પ્રસન્નતાની લાગણી અનુભવતા હો. જ્યાં સુધી તમે તમારો મૂડ બદલવા તૈયાર ન હો ત્યાં સુધી આકર્ષણના નિયમ અનુસાર તમે એવા સંજોગો તથા લોકોને આકર્ષશો જે તમારામાં સુખની લાગણી જન્માવે. આપણે બધા એવા અનુભવમાંથી પસાર થયા છીએ કે જેમાં એવા દિવસો કે સમય આવે જ્યારે એક પછી એક ખરાબ ઘટનાઓ જ બનતી રહે છે. એક વિચારથી એની પ્રતિક્રિયા ચાલુ થઈ જાય, તમને ખ્યાલ હોય કે ન હોય. એક ખરાબ વિચાર અન્ય ખરાબ વિચારોને આકર્ષે છે. તે અમુક ફ્રીક્વન્સી પર સેટ થવાને લીધે કંઈક ને કંઈક ખરાબ બને છે અને આ એક ખરાબ ઘટનાના તમે જે પ્રતિભાવો આપો છો તેવી અન્ય બાબતોને તમે આકર્ષો છો. પ્રતિભાવોથી વધારે એવી ઘટનાને તમે આકર્ષો છો અને ત્યાં સુધી ખરાબ ઘટનાની હારમાળા શરૂ થઈ જાય છે, જ્યાં સુધી તમે ઈરાદાપૂર્વક તમારા વિચારોમાં પરિવર્તન લાવીને તમારી જાતની નવી ફ્રીક્વન્સી પર સેટ ન કરો. તમારે તમારા વિચારોને તમને જે જોઈતું હોય તેના તરફ વાળી શકો છો. તેને લીધે તમારી લાગણીઓ બદલાઈને નવી ફ્રીક્વન્સી પર સેટ થશે. આકર્ષણનો નિયમ કામે લાગી જશે અને નવી ફ્રીક્વન્સી પરથી તમારી જિંદગીના નવા દૃશ્યો મોકલવાનું શરૂ કરશે. હવે તમે તમારી લાગણીઓનો લાભ લઈને તેનો યોગ્ય ઉપયોગ તમને જે જોઈએ છે તે માટે કરશો. તમારી લાગણીઓનો હેતુસર રીતે ઉપયોગ કરીને તમે તેને તમારી જરૂરિયાતો સાથે જોડીને વધારે શક્તિશાળી ફ્રીક્વન્સી પર મોકલી શકો છો. આમ તમે તમારી લાગણીઓનો લાભ લઈ શકો છો. માઇકલ બર્નાર્ડ બેકવેથ કહે છે, આ ક્ષણથી જ તમે તંદુરસ્ત હોવાનો અનુભવ કરી શકો છો, સમૃદ્ધ છો એવું અનુભવી શકો છો, તમે ચારેય બાજુ પ્રેમ અનુભવી શકો છો. પરિણામે એવું બનશે કે બ્રહ્માંડ તમારી અનુભૂતિ અનુસાર બની જશે. તમારી આંતરિક લાગણીને અનુરૂપ તમે જેવો ભાવ અનુભવો છો એ મુજબ જ બ્રહ્માંડ તમારી સામે પ્રગટ થશે. બોલો, હાલમાં શું અનુભવી રહ્યા છો?
થોડીક ક્ષણો રોકાઈને તમે જે અનુભવો છો એનો વિચાર કરો. તમને જેટલું સારું લાગવું જોઈએ તેટલું ન જ લાગતું હોય તો તમારી આંતરિક લાગણીઓ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરો અને હેતુપૂર્વક તેને ઉંચકો. તમારી લાગણીઓ પ્રત્યે આ રીતે ધ્યાન કેન્દ્રિત કરીને તેને તમે ઊંચકવાનો પ્રયત્ન કરશો તો તેને નવી ઊંચાઈ આપી શકશો. તેનો એક રસ્તો છે કે તમારી આંખો બંધ કરીને આડાઅવળા વિચારોથી મુક્ત થાવ, અંદરની લાગણીઓમાં ધ્યાન કેન્દ્રિત કરવું અને પછી 1 મિનિટ માટે સ્મિત કરવું. લિસા નિકોલ્સ કહે છે, તમારા વિચારો અને તમારી લાગણીઓ તમારા જીવનને ઘડે છે. ખાતરીપૂર્વક કહી શકાય કે હંમેશા આ પ્રમાણે જ બને છે અને બનતું રહેશે. ગુરુત્વાકર્ષણના નિયમની જેમ આકર્ષણના નિયમમાં ક્યાંય ચૂક થતી હોતી નથી. એવું ક્યારે બને ખરું કે તમે પ્રાણીઓને ઉડતા જુઓ, કારણ કે તે દિવસે ગુરુત્વાકર્ષણના નિયમમાં ચૂક થઈ હોય. તે જ રીતે આકર્ષણના નિયમથી પર કોઈ નથી. તમારા જીવનમાં તમને જે કંઈ મળ્યું છે તેને તમે જ સતત વિચારો દ્વારા આકર્ષ્યું હતું. માઇકલ બર્નાર્ડ બેકવેટ કહે છે, એ વિચારવાનું સહેલું નથી, પણ જ્યારે આપણે આ વિચારને વધાવી લઈએ છીએ ત્યારે તેની અસર જબરદસ્ત હોય છે. એનો અર્થ એ થયો કે અગાઉના ખરાબ વિચારોથી થયેલા નુકસાનને સભાનપણે ફેરફારો લાવીને તે નુકસાન ભરપાઈ કરી શકાય છે. કંઈ પણ બદલી શકવા તમે સક્ષમ છો, કારણ કે તમારા વિચારો તથા લાગણીની પસંદગી કરવાનું તમારા હાથમાં છે. જેમ જેમ ચાલ્યા રાખો છો તેમ તેમ તમારું પોતીકું વિશ્વ તમે સર્જતા રહો છો. વિન્સ્ટન ચર્ચિલ. ડૉક્ટર જો વિટાલ કહે છે કે તમને સારું લાગે એ ખરેખર જ મહત્વનું છે, કારણ આ સારું લાગવાનો સંકેત બ્રહ્માંડમાં પહોંચે છે અને એ પ્રકારની વધુ લાગણીઓને તમારા તરફ આકર્ષે છે. તેથી જેટલું વધારે સારું અનુભવશો તેટલી જ વધારે ચીજોને આકર્ષશો. એનાથી તમને સારું લાગશે અને એ સતત તમને ઊંચે ને ઊંચે લઈ જશે. બોબ પ્રોક્ટર કહે છે, તમને નિરાશા અનુભવાય તો એને તમે એક ક્ષણમાં બદલી શકો છો. એની તમને ખબર છે ખરી? સરસ મજાનું ગીત સાંભળો અથવા તો પોતે ગાવાનું શરૂ કરો. તે તમારા લાગણી તંત્રને બદલી નાખશે. અથવા કોઈ સુંદર વસ્તુનો વિચાર કરો. તમે જેને ખરેખર પ્રેમ કરો છો એવા કોઈ બાળક અથવા વ્યક્તિનો વિચાર કરો અને તેનામાં ખોવાઈ જાઓ. બીજું બધું ભૂલીને એનો જ વિચાર કરો. હું ખાતરી આપું છું કે તમને બહુ સારું લાગશે. તમારા મનોભાવમાં પરિવર્તન લાવી શકે એવી બાબતોની એક યાદી બનાવો. એને હાથ વગી રાખો. પળવારમાં મનોભાવ બદલી શકે એવી વસ્તુઓ જેમ કે સુખદ સ્મૃતિઓ, ભાવિ ઘટનાઓની કલ્પના, રમૂજી ક્ષણો, કુદરત, પ્રિયજન, તમને ગમતું સંગીત. તેમ છતાં પણ તમને ગુસ્સો આવે, નિરાશ થઈ જાઓ કે અણગમતી લાગણીઓ અનુભવાય તો પેલી પરિવર્તન લાવનારી સૂચિને યાદ કરો. એમાંની એકાદ બાબત તરફ ધ્યાન કેન્દ્રિત કરો. જુદી જુદી વસ્તુઓ જુદે જુદે સમયે ઉપયોગી થાય. તેથી કોઈ એક ચીજ કામ ન આવે તો બીજી પર હાથ અજમાવો. 1 કે 2 જ મિનિટમાં તમારા ધ્યાનનું કેન્દ્ર બદલીને તમે તમારી ફ્રીક્વન્સી બદલાવી શકો છો. પ્રેમ મહાન લાગણી. જેમ્સ રે કે જેઓ તત્વચિંતક, વક્તા, લેખક તથા પ્રોસ્પેરિટી એન્ડ હ્યુમન પોટેન્શિયલ પ્રોગ્રામના નિર્માતા છે, તેઓ કહે છે કે સારું લાગવાનો સિદ્ધાંત કુટુંબના પાલતુ પ્રાણીઓ પર લાગુ પડે છે. પ્રાણીઓ અદ્ભુત હોય છે કારણ કે તેમને લીધે તમે ખૂબ સારી ભાવનાત્મક સ્થિતિમાં રહો છો. તમને તમારા પાળેલા પ્રાણીઓ માટે પ્રેમ જાગે ત્યારે પ્રેમની એ મહાનતમ અવસ્થા તમારા જીવનમાં સારી ભાવના જગાડશે. એનાથી અદ્ભુત ભેટ બીજી કઈ હોઈ શકે? વિચાર અને પ્રેમના મિશ્રણથી આકર્ષણનો નિયમ વધારે શક્તિશાળી બને છે. ચાર્લ્સ હાનેલ. પ્રેમની શક્તિ જેવી અન્ય કોઈ શક્તિ બ્રહ્માંડમાં નથી. ઊંચામાં ઊંચી ફ્રીક્વન્સી એટલે પ્રેમની સંવેદના. તેને તમે મોકલી શકો છો. જો તમે તમારા દરેક વિચારને પ્રેમમાં ડૂબાડી દો, તમે દરેક વસ્તુ તથા વ્યક્તિને પ્રેમ કરી શકો તો તમારું જીવન સાવ બદલાઈ જશે. ખરેખર તો ભૂતકાળના મહાન ચિંતકોએ આકર્ષણના નિયમને પ્રેમના નિયમ તરીકે ઓળખાવ્યો છે. થોડું વિચારશો તો તમને સમજાશે કે તેમણે આવું શા માટે કહ્યું હતું. જો તમે કોઈના વિશે ખરાબ વિચારશો તો એ ખરાબ વિચાર તમારા જીવનમાં ખરાબ ઘટના તરીકે જોવા મળશે.
તમે તમારા વિચારોથી અન્યને નુકસાન પહોંચાડવાને બદલે તમારી જાતને જ નુકસાન પહોંચાડો છો. પ્રેમના વિચારોથી લાભ કોને થાય છે? તમને જ. તેથી તમારી મુખ્ય સ્થિતિ પ્રેમની હોય તો આકર્ષણનો નિયમ એટલે કે પ્રેમનો નિયમ પ્રચંડ શક્તિથી તેનો પ્રતિભાવ આપશે, કારણ કે તમે સૌથી ઊંચી ફ્રીક્વન્સી પર હો છો. જેટલા વધારે પ્રેમ અનુભવશો અને તેને મોકલશો તેટલી જ વધારે શક્તિ તમે મેળવશો. જે સિદ્ધાંત વિચારને તેની વસ્તુ સાથે જોડીને દરેક માનવીય મુશ્કેલી પર જીત મેળવવાની જબરદસ્ત તાકાત આપે છે તે આકર્ષણનો નિયમ છે. આ શાશ્વત અને પાયાનો સિદ્ધાંત ફિલસૂફીની દરેક શાખામાં, દરેક ધર્મમાં અને દરેક વિજ્ઞાનમાં સમાયેલો છે. પ્રેમના નિયમથી બચી શકાતું નથી. આ એક એવી લાગણી છે જે વિચારને બળ આપે છે. લાગણી એ ઈચ્છા છે અને ઈચ્છા એ પ્રેમ છે. વિચારને પ્રેમથી તરબોળ કરી દો તો તેમાં અમોઘ શક્તિ પેદા થાય છે. ચાર્લ્સ હાનેલ. માર્સી શેમોફ કહે છે, એકવાર તમે તમારા વિચારો તથા લાગણીઓને સમજવા લાગો અને એના ઉપર કાબૂ મેળવો તો તમારી વાસ્તવિક જિંદગી તમે કેવી રીતે બનાવી શકો છો તેનો તમને ખ્યાલ આવશે. એ જ તો તમારી મુક્તિ છે અને એ જ તો તમારી શક્તિ છે. માર્સી શેમોફે મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું અદ્ભુત અવતરણ ટાંક્યું છે. માણસ જાતે પોતાને પૂછવા જેવો મહત્વનો પ્રશ્ન છે, આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે ખરું? આકર્ષણનો નિયમ જાણ્યા પછી આ પ્રશ્નનો એક જ જવાબ હોઈ શકે, હા, આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. શા માટે? તમે આવો જવાબ આપો છો ત્યારે આકર્ષણના નિયમ દ્વારા તમે આવું અનુભવ્યું જ હશે. આલ્બર્ટ આઇન્સ્ટાઈને આવો મજબૂત સવાલ એટલા માટે પૂછ્યો કારણ કે તેઓ રહસ્ય જાણતા હતા. તેઓ જાણતા હતા કે આ સવાલને લીધે આપણે વિચારવા અને વિકલ્પની પસંદગી કરવા માટે લાચાર બની જઈશું. તેમણે ફક્ત એક સવાલ પૂછીને આપણને મહાન તક આપી હતી. આઇન્સ્ટાઈનના આશયથી આગળ વધીને તમે દ્રઢપણે જાહેર કરી શકો છો, આ બ્રહ્માંડ ભવ્ય છે, તે મને સારી જ વસ્તુ આપી રહ્યું છે. બ્રહ્માંડ દરેક બાબતમાં મારા ભલા માટે કામ કરી રહ્યું છે. જે કંઈ હું કરું છું તે દરેક બાબતમાં મને બ્રહ્માંડની મદદ મળી રહી છે. બ્રહ્માંડ વિના વિલંબે મારી જરૂરિયાત અનુસાર જે કંઈ મને જોઈએ છે તે આપે છે. જાણી લો કે આ બ્રહ્માંડ મૈત્રીપૂર્ણ છે. જેક કેનફિલ્ડ કહે છે, જ્યારથી રહસ્યનું જ્ઞાન મને મળ્યું છે અને મારા જીવનમાં ઉતાર્યું છે ત્યારથી મારું જીવન અદ્ભુત બની ગયું છે. દરેક જણ જેનું સપનું જોતો હોય છે એવું જીવન હું દરરોજ જીવું છું. $45 લાખ મહેલમાં હું રહું છું. મરી ફેટવાનું મન થાય એવી પત્ની મને મળી છે. દુનિયાના અદ્ભુત સ્થળોમાં મેં રજાઓ માણી છે. ડુંગરાઓ ચડ્યો છું, અજાણ્યા પ્રદેશોમાં ફર્યો છું, સફારીઓમાં ફર્યો છું. આ બધું બન્યું છે અને હજી પણ બની રહ્યું છે કારણ કે હું રહસ્યના જ્ઞાન અને તેની ઉપયોગિતાની રીત જાણતો હતો. બોબ પ્રોક્ટર કહે છે, રહસ્યનો પ્રયોગ શરૂ કરશો એટલે જિંદગી ઉદાહરણ રૂપ બની શકે છે, બનવી જોઈએ અને બનશે જ. આ જીવન તમારું છે. તમે તેને નવેસરથી જાણો એવો તેનો પડકાર છે. અત્યાર સુધી તમે એવું વિચારતા આવ્યા છો કે જીવન ઘણું કઠિન અને સંઘર્ષમય છે. તેથી આકર્ષણના નિયમ અનુસાર તમને એ કઠિન અને સંઘર્ષમય લાગે એ સ્વાભાવિક છે. અત્યારે આ ક્ષણે જ બૂમ પાડીને બ્રહ્માંડને કહો, જીવન કેટલું સરળ છે, જીવન કેટલું સુંદર છે, મને સારા અનુભવો જ થતા રહ્યા છે. તમારી અંદર ઊંડે ઊંડે કોઈક સત્ય છુપાયેલું છે, તેની શોધ તમે કરો એ જરૂરી છે. એ સત્ય શું છે? જિંદગી તમને જે કંઈ આપી શકે તે બધી જ સારી વસ્તુઓના તમે હકદાર છો. આ તમે સારી રીતે સમજી શકશો કારણ કે સારી વસ્તુઓના અભાવનો તમને અનુભવ છે. સારી વસ્તુઓ ઉપર તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે તમારા સર્જનહાર છો. આકર્ષણનો નિયમ એ તમારું મસમોટું સાધન છે. તેનાથી તમે ધાર્યું મેળવી શકો છો. જાદુઈ જીવનમાં તમારું સ્વાગત છે. તમારામાં જે ભવ્ય છે તેનો જય હો. રહસ્ય સાર. આકર્ષણનો નિયમ એ કુદરતનો નિયમ છે. ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ તે તટસ્થ છે.
જ્યાં સુધી તમે સતત વિચાર દ્વારા કોઈ વસ્તુને સામેથી બોલાવશો નહીં, ત્યાં સુધી તે તમારી જિંદગીમાં આવી શકતી નથી. તમે શું વિચારી રહ્યા છો એ જાણવા માટે તમારી જાતને પૂછો. તમને કેવું લાગે છે? લાગણીઓ એ મૂલ્યવાન સાધન છે. તે આપણને આપણે શું વિચારી રહ્યા છીએ તે તરત જણાવી દે છે. ખરાબ લાગણી અનુભવાતી હોય ત્યારે સારા વિચારો આવે એ અશક્ય છે. તમારા વિચારો તમારી ફ્રીક્વન્સી નક્કી કરે છે અને તમારી લાગણીઓ તમને તરત કહી દે છે કે તમે કઈ ફ્રીક્વન્સી પર છો. તમારામાં ખરાબ ભાવ જાગતો હોય ત્યારે તમે વધુ ખરાબ વસ્તુઓ આકર્ષવાની ફ્રીક્વન્સી પર છો. તમારામાં સારો ભાવ જાગતો હોય ત્યારે તમે તમારા તરફ સારી વસ્તુઓને આકર્ષો છો. સુખદ સ્મૃતિઓ, પ્રકૃતિ, તમારું પ્રિય સંગીત જેવી મનોભાવ બદલનારી બાબતો તમારી લાગણીઓને બદલી શકે છે, તેને યોગ્ય ફ્રીક્વન્સી પર મૂકી શકે છે. પ્રેમનો ભાવ એ સૌથી ઊંચી ફ્રીક્વન્સી છે. તે તમે બ્રહ્માંડમાં મોકલી શકો છો. જેટલો વધુ પ્રેમનો ભાવ તમે અનુભવો અને બ્રહ્માંડમાં મોકલો, તેટલી વધારે શક્તિ તમે મેળવો છો.